હેલો બચ્ચા પાર્ટી, હું છું રોહિત ખેર અને આ છે તમારું ફેવરિટ એવું YouTube ચેનલ એટલે કે રોહિત ખેર ફિઝિક્સ, જેની અંદર આજે આપણે વાતો કરવાનું છે આપણે ક્લાસ 11 ચેપ્ટર નંબર 6 નો નવો એક સરસ મજાનો લેક્ચર કે જેમાં આપણે ચર્ચા કરશું સ્થિતિ ઉર્જાની વિભાવના પાર્ટ 2। સ્થિતિ ઉર્જાના વિચારોના આપણે કે સ્થિતિ ઉર્જા વિશે આપણે સમજતા હતા શું છે સ્થિતિ ઉર્જા, એક નવી ભૌતિક રાશિ છે નો આ સેકન્ડ પાર્ટ છે બચ્ચા પાર્ટી। ફર્સ્ટ પાર્ટની અંદર આપણે મોસ્ટ ઓફ જે આપણા કામની વાતો છે તે આપણે કમ્પ્લીટ કરી લીધેલી છે, પણ સમય મર્યાદાના લીધે એમાં સંપૂર્ણ વાતો કરેલી હતી નહીં। તો આ પાર્ટ જે છે સેકન્ડ પાર્ટ, એની અંદર જે માત્ર બાકી રહેલી વાતો કરવામાં આવશે। જો આગળનો લેક્ચર જોવાનું બાકી હોય તો પ્લીઝ પહેલા તો એ લેક્ચર જોઈ લેજો, સ્થિતિ ઉર્જાની વિભાવના પાર્ટ 1, કેમ કે ફર્સ્ટ પાર્ટમાં ટપ્પો પડશે તો જ સેકન્ડ પાર્ટ ખોપડામાં ઉતારવાની મજા આવશે, બરાબર। આમ જોતા હતા બધા જ લેક્ચર 1 by 1 ચેપ્ટર નંબર 6 ના તમારે ભણવા જોઈએ। ચેપ્ટર નંબર 6 નહીં, આમ તો બધા જ ચેપ્ટર સરજી ક્યાંથી મળશે તો માત્ર તમે યુટ્યુબમાં સર્ચ કરો રોહિત ખેર ફિઝિક્સ, પછી એની અંદર પ્લેલિસ્ટમાં જાઓ, પ્લેલિસ્ટની અંદર જઈ જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પહેલા તો એક કરી દેજો, ત્યારબાદ પ્લેલિસ્ટમાં જઈ ત્યાં હશે તમારા ક્લાસ 11 માટે સરસ મજાની પ્લેલિસ્ટ, એની અંદર બધા જ ચેપ્ટર 1 by 1 મૂકેલા હશે। છઠ્ઠું ચેપ્ટર ગોતી અને બધા જ લેક્ચર જોઈ લેજો, બરાબર। ચાલો તો પછી મહાદેવનું નામ લઈ શરૂ કરીએ આજનો સરસ મજાનો લેક્ચર। તો ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે એ જ ઊંચાઈ આવેલા પદાર્થ માટે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું સમીકરણ કંઈક આવું તારવેલું હતું, V of H is equal to mgh, યાદ આવે છે ને? આ હતું સ્થિતિ ઉર્જાનું સમીકરણ। એ જ ઊંચાઈ માટે જેમ ઊંચાઈ વધુ તેમ તે પદાર્થની સ્થિતિ ઉર્જા વધુ કહેવાય છે, કેમ કે આ સમીકરણમાં જો તમે નજર નાખો તો એમ તો બચ્ચા પાર્ટી અચળ છે કે તમે પદાર્થને આમ ઉપર લઈ જતા હોય તો એનું દળ બદલાય નહીં, અને પૃથ્વીની સપાટીની આસપાસ g પણ આપણે અચળ માની શકીએ કે જે છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ગુરુત્વ પ્રવેગ। ખરેખર જીનું મૂલ્ય અચળ નથી, બહુ બધી ઊંચાઈએ જાઓ તો જીનું મૂલ્ય બદલાય છે, અથવા તો ખાડો ખોદીને બહુ બધા ઊંડા વયા જાઓ તો પણ જીનું મૂલ્ય બદલાય છે, પણ સપાટી આગળ લગભગ અચળ માની શકીએ। આ સમીકરણની અંદર સ્થિતિ ઉર્જા છે તે માત્ર ને માત્ર h ઉપર આધાર રાખે છે। જેમ h વધારે પદાર્થમાં હાઈટ તમે વધુ રાખશો તેમ તેની સ્થિતિ ઉર્જા વધે છે, એટલે જ તો આપણે v of h લખીએ કે જે બતાવે છે v છે તે h નું ફંક્શન છે, એટલે કે h નું વિધેય છે, એટલે કે v h ઉપર આધાર રાખે છે। ત્યારે આપણે એવું કહેતા કે આ જે mgh છે એ mgh ને બચ્ચા પાર્ટી આપણે જ્યારે તમે એને મુક્ત કરી દો, પદાર્થને ઉપર લઈ ગયા પછી મુક્ત કરી દો તો શું થવાનું છે? પદાર્થ નીચે પડવાનો છે, નીચે પડશે એટલે કે h 0 થઈ જશે, ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા થઈ જશે એની 0। તો એ ઉર્જા ગઈ ક્યાં હશે? વિનાશ થયો હશે નહીં। આપણે ખબર છે એ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં એ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ જવાનું છે, એટલે કે એ જ ઊંચાઈએ રહેલી સ્થિતિ ઉર્જા તમે એને મુક્ત કરો તો ગતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય છે। અને સ્થિતિ ઉર્જાના ખ્યાલો આપણે એવા જ બળો માટે આપવાના છે। જો તમારા ટેક્સ્ટ બુકની અંદર એક સરસ મજાનું સ્ટેટમેન્ટ એવું છે કે સ્થિતિ ઉર્જાની વિભાવનાના ખ્યાલો ફક્ત એવા પદાર્થોને લાગુ પડે જેની અંદર બળની વિરુદ્ધ કરવામાં આવેલું કાર્ય ઉર્જાના રૂપમાં સંગ્રહિત થતું હોય, એટલે કે તમે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા નામ સાંભળેલું હશે। ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એટલે કે ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગે છે, એની વિરુદ્ધમાં તમે કાર્ય કરો છો, એ કાર્ય અહીંયા ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામશે। જેવું તમે એને મુક્ત કરશો એટલે એ કરેલું તમારું કાર્ય એટલે કે સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જામાં રૂપાંતર થઈ જશે। જો તમે ઘર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરો, પદાર્થ અહીંયા છે, તમે ઘર્ષણ બળ અહીંયાથી સ્થાન ઉપર લઈ જવાનું મતલબ સાઈડમાં લઈ ગયા પછી મુક્ત કરો તો કઈ ફરક પડે તો એનામાં કાર્ય કરવાની ક્ષમતા નથી, મતલબ ઘર્ષણ બળની વિરુદ્ધ થયેલું કાર્ય એનર્જી રૂપે સ્ટોર થાય નહીં। એટલે આમ જોતા આ સમીકરણમાં જો આપણે થોડીક એવી ખબર લાસ્ટ લેક્ચરમાં પીએચડી કરેલી હતી કે ભાઈ સ્થિતિ ઉર્જા કોની હોય, બધાની ન હોય, જેના માટે જો આમાં થોડીક પીએચડી કરો તો આનું વિકલન કરો તો વચ્ચે પાછી સ્થિતિ ઉર્જાનું વિકલન કરો તો dv by dh કરો તો h ની સાપેક્ષે તમે વિકલન કરો તો અહીંયા પણ d by dh બાય સાઈડ d by dh તમે કર્યું તો અહીંયા વિકલન કોનું કરવાનું થાય? આ સાઈડ છે mgh, ભાઈ mgh ના વિકલનમાં mg
તો અચળ વિકલનની બહાર નીકળી ગયા. ઓકે સર, h નું h સાપેક્ષે વિકલન થવાનું છે 1, લખવાની જરૂર નથી. આ શું છે? dv/dx mg. mg એટલે કે શું છે? ગુરુત્વાકર્ષણ બળ. પણ એ નીચે તરફ હોય એટલે એની આગળ આપણે માઈનસ લખતા, -mg. તો અહીંયા માઈનસ લખીએ તો આ સાઈડ પણ માઈનસ લખી શકીએ. તો આના બરાબર તો થઈ ગયું છે આપણી પાસે બળ. તો F બચાપાટી જવાબ આવી ગયો છે -dv/dh. ઓકે, તો સ્થિતિ ઊર્જાનો જે ખ્યાલ છે આપણે એવા જ પદાર્થ, એવા જ બળ માટે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. એવા જ બળ, જો આ બળ એવું જ હોવું જોઈએ કે તમે સ્થિતિ ઊર્જાનું વિકલન કરો અને એનું જે ઋણ મૂલ્ય મળે એ તમને બળનો જવાબ આપે. સ્થિતિ ઊર્જાના વિકલન કરતા એનું ઋણ મૂલ્ય લેતા જો બળ આવે એવા જ બળોની સ્થિતિ ઊર્જા હોય. બરાબર, એટલે વિદ્યુતીય સ્થિતિ ઊર્જા હશે, ચુંબકીય સ્થિતિ ઊર્જા હશે, સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા હશે, ગુરુત્વીય સ્થિતિ ઊર્જા હશે, પણ ઘર્ષણ બળની સ્થિતિ ઊર્જા નહીં હોય. કેમ કે ઘર્ષણ બળની વિરુદ્ધ તમે જે કાર્ય કરો તે ઊર્જાના રૂપમાં સંગ્રહ થતું નથી. મતલબ ઘર્ષણ બળ માટે આ વસ્તુ સાચી નથી. બરાબર, તો જો ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપો શું કીધેલું છે ફટાફટ. જે નીચે ભૌતિક રીતે સ્થિતિ ઊર્જાની વિભાવના ફક્ત એવા પ્રકારના બળોને લાગુ પડે છે જેમાં બળની વિરુદ્ધ કરવામાં આવેલું કાર્ય ઊર્જાના રૂપમાં સંગ્રહિત થતું હોય. જ્યારે બાહ્ય પરિબળો દૂર કરવામાં આવે તો એ થયેલું કાર્ય ગતિ ઊર્જામાં રૂપાંતરણ થઈ જાય છે. બરાબર, એટલે સ્થિતિ ઊર્જા માત્ર ને માત્ર, જો તમે અહીંયા જે સમીકરણ છે જો એના ઉપર ફોકસ કરીએ, માત્ર કોના ઉપર હશે? તો એ લોકોએ સીધું સમીકરણ આપી દીધું છે આનું x ના રૂપમાં, h ના રૂપમાં નહીં, x ના રૂપમાં આપેલું છે. વસ્તુ બધી એની જ થાય ને, એમાં કઈ ફરક પડવાનો છે? f of x. બરાબર, તો અહીંયા આપણે mgh કહેતા એના બદલે mgx એવી રીતે. તો અહીંયા -dv/dx આવું હોય જેના માટે એને જ તમે સ્થિતિ ઊર્જા વ્યાખ્યાયિત, આના માટે આવા બળ માટે જ તમે વ્યાખ્યાયિત કરી શકો. બરાબર, સ્થિતિ ઊર્જાનું વિકલનનું ઋણ મૂલ્ય બળ આપવું જોઈએ. બરાબર, વિદ્યુતીય સ્થિતિ ઊર્જા આપણે 12માં ભણશું. એ વિદ્યુતીય સ્થિતિ ઊર્જાનું તમે વિકલન કરો ને એનું તમે ઋણ મૂલ્ય લો તો એ તમને વિદ્યુતીય બળ આપતું, મતલબ આપશે. બરાબર, અહીંયા પણ એવું છે. અહીંયા આપણે ખાલી ગુરુત્વીયમાં જોયું. બરાબર, જો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા હતી એનું વિકલન કર્યું, એનું ઋણ મૂલ્ય. જો ગુરુત્વીય સ્થિતિ ઊર્જા mgh હતી, જો સમજો ખાસ, ગુરુત્વીય સ્થિતિ ઊર્જા હતી mgh, એનું વિકલન કર્યું એટલે કે mg થઈ ગયું, એનું ઋણ મૂલ્ય એટલે કે -mg, ને એ તો થઈ ગયું છે આપણા માટે ગુરુત્વાકર્ષણ બળ. એટલે કે સ્થિતિ ઊર્જા માત્ર એવા બળોને જ લાગુ પડે જેની સ્થિતિ ઊર્જાનું વિકલનનું ઋણ મૂલ્ય જે તે બળ આપે. એટલે કે બળ બરાબર -dv/dx હોય, વિકલનનું ઋણ મૂલ્ય જો બળ હોય તો જ તમે ત્યાં સ્થિતિ ઊર્જાને વ્યાખ્યાયિત કરી શકો, બાકી કરી શકવાના નથી. મતલબ આવા પ્રકારના બળ માટે જ સ્થિતિ ઊર્જાનું ગતિ ઊર્જામાં રૂપાંતરણ થશે. તો આ તો કંઈક અલગ સ્પેશિયલ પ્રકારના બળ થઈ ગયા ને? તો કે હા, અલગ પ્રકારના બળ થઈ ગયા. કેવા પ્રકારના બળ કહેવાય? જો અહીંયા ધ્યાન આપો. ચલો dx ને જવા દો. તો અહીંયા આ થઈ ગયું છે તમારી પાસે f of x, એની સાથે ગુણાકારમાં dx, અને આ થઈ ગયું છે તમારી પાસે -dv. નાનકડી એવી સ્થિતિ ઊર્જામાં થતો ફેરફાર. તમારે ટોટલ શોધવું હોય તો બંને બાજુ વિકલન કરવું પડે. તો બે બાજુ જો તમે સંકલન, ટોટલ શોધવા માટે બે બાજુ સંકલન કરવું પડે. તો f of x dx અહીંયા થવાનું છે ઇન્ટિગ્રેશન -dv. લિમિટ ક્યાં સરજી? પ્રારંભિક થી અંતિમ. અહીંયા x ની સાપેક્ષે સંકલન છે, x ની સાપેક્ષે, તો લિમિટ પણ x ની xi થી xf, પ્રારંભિક થી અંતિમ. અહીંયા v ની સાપેક્ષે શું છે? વિકલન. v એટલે વેગ નથી, સ્થિતિ ઊર્જા છે. જોજો, સ્થિતિ ઊર્જા છે આ. v સ્થિતિ ઊર્જા છે ભાઈ, પ્રારંભિક સ્થિતિ ઊર્જાથી અંતિમ સ્થિતિ ઊર્જા. ઓકે સર, દંડના સર, કઈ માથાકૂટ નથી સર. એટલે આ તો ખરેખર જો તમે આમાં દ્રષ્ટિ તમારી થોડીક નાખો ને તો આ તો તમને બચ્ચા પલટી કાર્ય આપે છે. જો તો બળ ગુણાકારમાં સ્થાનાંતર, બળ ગુણાકારમાં સ્થાનાંતર, ચલ બળ વડે થતું કાર્ય, એમાં આપણે આવું સમીકરણ કહેતા. એટલે આ તો થઈ ગયું બળ વડે થયેલું કાર્ય. બળ વડે થયેલું જે કાર્ય છે એનો જવાબ આવશે અહીંયા. શું આવશે? જો તો બચ્ચા પલટી અહીંયા જે જવાબ આવશે એ આવશે dv નું સંકલન કરશો એટલે આવવાનું છે v, પછી અપર લિમિટ
મિનિટ અને લોઅર લિમિટ મૂકવાની બાકી છે તો થશે માઇનસ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ મૂકે વીએફ માઇનસ વીઆઈ માઇનસ અંદર જવા દે તો આ આન્સર થવાનું છે વીઆઈ માઇનસ વીએફ. આ ખબર છે ને ડીવી નું સંકલન વી, ડીએક્સ નું એક્સ, ડી થીટા નું થીટા, એવી જ રીતે ડીવી નું કર્યું છે વી, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ વીએફ માઇનસ વીઆઈ. પહેલા વી ને બદલે અપર લિમિટ માઇનસ કરી વી ને બદલે લોઅર લિમિટ, પછી આ માઇનસ ને અંદર જવા દીધું તો આવી ગયું છે વીઆઈ માઇનસ વીએફ. એટલે કે આ થતું કાર્ય જ છે ને, જો થતું કાર્ય બચ્ચા પાલટી, જે બળ વડે થતું કાર્ય આવું કંઈક મળે વીઆઈ માઇનસ વીએફ જેટલું મળે એ બળ વડે જ આપણે સ્થિતિ ઉર્જાનો આમ જોતા સંગ્રહ થાય એવું કહેવાય. આ બળની વિરુદ્ધ તમે કાર્ય કરો, બળની વિરુદ્ધ ગુરુત્વાકર્ષણ નીચે લાગે એની વિરુદ્ધ તમે ઉપર તરફ લઈ જાઓ તો સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય ને પછી મૂકો તો ગતિ ઉર્જા મળે. બરાબર. એટલે આવા પ્રકારના બળોમાં તમે જોવા જાઓ તો એક વસ્તુની ખબર પડે, સર અહીંયા જે બળ છે તે માત્ર ને માત્ર એની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે છે. જો વીઆઈ માઇનસ વીએફ છે થયેલા આ બળ વડે થતું કાર્ય છે તો જે બળ વડે થતું કાર્ય માત્ર એની પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર જ આધાર રાખે. ફરીથી સમજો, જે બળ વડે થતું કાર્ય એફ ઓફ એક્સ વડે થતું કાર્ય જો જવાબમાં પ્રારંભિક અને અંતિમ એવી બે જ અવસ્થા આવે તો એવા બળને જ આપણે શું કહેશું બચ્ચા પાર્ટી? સંરક્ષી બળ કહેશું. શું કહેશું? સંરક્ષી બળ. બરાબર. જે બળ વડે થતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે, એ માર્ગ ઉપર આધાર નથી રાખ્યો. ધારો કે તમે અહીંયા ગયા છો, હવે તમે ધારો કે માર્કરને એ જ જેટલી ઊંચાઈ અહીંયા લઈ ગયા છો, માર્કરને ધારો કે અહીંયા સ્થિતિ ઉર્જા કેટલી છે ને અહીંયા સ્થિતિ ઉર્જા ફલાણા જેટલી છે, બરાબર. તો સ્થિતિ ઉર્જાનો જે ફેરફાર હશે, ધારો કે અહીંયા જે 1 જૂલ તમે એ જ ઊંચાઈ લઈ ગયા, અહીંયા તમને મળે છે 3 જૂલ. હવે એ માર્કરને તમે ધારો કે અહીંયાથી અહીંયા આમ સીધા લઈ જાઓ કે આમ ફેરવીને લઈ જાઓ તો ત્યાં પૂગો એટલે 3 જૂલ જ વધે. કેટલી? માર્ગ ઉપર આધાર રાખે નહીં, માત્ર એના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે છે. ફોર એક્ઝામ્પલ, માર્કર અહીંયા છે, તમે અહીંયા એ જ ઊંચાઈ લઈ ગયા. કેટલી ઊંચાઈ? એ જ ઊંચાઈ. તો અહીંયા એની સ્થિતિ ઊર્જા છે ધારો કે 5 જૂલ. કેટલી છે? 5 જૂલ. હવે આમને બદલે તમે આમ ફેરવીને અહીંયા લઈ ગયા તો સૂત્ર તો mgh. ગમે એમ કરીને અહીંયા એ જ ઊંચાઈ લઈ ગયા તો mgh જ રહે, માર્ગ ઉપર આધાર રાખતું નથી. તો ખાસ યાદ રાખજો, સંરક્ષી બળ વડે થતું કાર્ય માર્ગ ઉપર આધાર રાખતું નથી, ને સંરક્ષી બળ વડે થતું કાર્ય છે એને વિરુદ્ધમાં જો તમે કંઈક બાહ્ય બળ વડે કાર્ય કરો તો સ્થિતિ ઉર્જા તમને મળે, ને એ સ્થિતિ ઉર્જાનું તમે ગતિ ઉર્જામાં તમે રૂપાંતરણ કરી શકવાના છો. ફોર એક્ઝામ્પલ, અહીંયા જો તમને આવું આવતું, ઘર્ષણ રહિત સપાટી હોય, ઘર્ષણ રહિત સપાટી હોય ને અહીંયા કોઈ પદાર્થ હોય, એની પાસે કંઈક સ્થિતિ ઉર્જા હશે. ભાઈ h ઊંચાઈએ છે તો સરજી h ઊંચાઈએ છે તો સ્થિતિ ઉર્જા હશે એની પાસે, mgh. સ્થિર છે તો ગતિ ઉર્જા હશે નહીં. જ્યારે પદાર્થ અહીંયા ઘર્ષણ રહિત, ઘર્ષણ લાગતું નથી ત્યાંથી તમે જો એને પદાર્થને ગબડતો મૂકી દો ને અહીંયા જ્યારે તે પૂગે છે ત્યારે એની પાસે જે ઝડપ આવે, આ ખબર હતી અહીંયા અચળ પ્રવેગી ગતિ થવાની છે. પ્રવેગ માટે અહીંયા અંતિમ ઝડપ થઈ ગઈ તમારી પાસે v² માઇનસ v0² બરાબર 2ad. d એટલે કે સ્થાનાંતર જેટલું, ધારો કે h જેટલું ધારો કે છે 2ah, એ ટાઈપનું આપણે ખબર હતી. ને એમાં આપણે v² બરાબર પાતો પ્રારંભિક છે, પ્રારંભિક તો થઈ ગયું છે 0, v² બરાબર થવાનું હતું 2, અહીંયા g, અને આ થઈ ગયું છે h, a એટલે કે પ્રવેગ એટલે કે g. તો v બરાબર થવાનું હતું √2gh, તો v² બરાબર 2gh. તો 1/2 mv² કેટલું થાય? ગતિ ઉર્જા કેટલી થાય? ગતિ ઉર્જા થશે એની 1/2 m. v² એટલે કે છે 2gh, તો 2 ઉડી ગયા તો આ તો mgh આવી છે. ઓહો હો, ગતિ ઉર્જા તે mgh જેટલી થઈ. શું થયું? ગતિ ઉર્જા mgh જેટલી મળી, એનો મતલબ mgh જે અહીંયા હતી અહીંયા પૂગી ગઈ તો અહીંયા થઈ ગઈ છે 1/2 mv² જેટલી. મતલબ સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ ક્યારે થાય? જો ઘર્ષણ રહિત હોય તો. જો ઘર્ષણ રહિત હોય તો આ બધી સ્ટોરી તમે લખી શકવાના છો. એટલે અત્યારે સંરક્ષી અને અસંરક્ષી બળ એટલે કે શું? ઘર્ષણ બળ સમજો. અસંરક્ષી બળ વડે થયેલું જે કાર્ય છે બચ્ચા પાલટી, એ ઉષ્મા ઉર્જાના રૂપમાં વિનાશ પામે છે. સમજો આ ટાઈપની અંદર તમે કોઈ માર્કરને પદાર્થ અહીંયા છે m દળનો પદાર્થ છે, હવે બરાબર ઘર્ષણ બળ ક્યાં લાગશે? ગતિની વિરુદ્ધ. તમે ધારો કે ગતિ આમ કરાવો છો તો ગતિની વિરુદ્ધમાં ઘર્ષણ બળ લાગશે, f જેટલું લાગે છે. સમજો ભાઈ, કોન્સેપ્ટ ખાલી ફીલ કરવાનો છે.
એક્ઝામમાં કંઈ પૂછાય નહીં, લો કાંઈ નહીં પૂછે. ધારો કે ઘર્ષણ બળ લાગવાનું છે વિરુદ્ધ, તમે બળ લગાડો છો આમ અને તમે અહીંયાથી x જેટલું સ્થાનાંતર કરીને અહીંયા પુગાડ્યું છે, તો અહીંયા પણ તમે કંઈક કાર્ય તો કરેલું હશે ને, બળ ગુણાકારમાં સ્થાનાંતર કંઈક કાર્ય તો કર્યું હશે. હા, તો અહીંયા તમે જે કાર્ય કર્યું છે તે સ્થિતિ ઉર્જાના રૂપમાં સંગ્રહ પામશે નહીં, બરાબર. પણ આ જ બ્લોકને તમે જો અહીંયા ઉપર લઈ જશો તો હા સર, તો સ્થિતિ ઉર્જાના રૂપમાં સંગ્રહ પામશે. શું કામે? વિચારો, કેમ કે તમે જ્યારે ઉપર લઈ જાઓ છો ત્યારે ઘર્ષણ બળની વિરુદ્ધ, સોરી, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરો છો ને ગુરુત્વાકર્ષણ બળ માટે આ વસ્તુ સાચી પડે છે. ગુરુત્વાકર્ષણ માટે આ વસ્તુ સાચી પડે છે, ઘર્ષણ બળ માટે એ વસ્તુ સાચી પડતી નથી. ઘર્ષણ બળ તમે માર્ગ ઉપર આધાર રાખે છે. ઘર્ષણ બળ જે છે F, સમજો, ઘર્ષણ બળ જે F છે તે માર્ગ પર આધાર રાખે છે. એ વાત તો સાચી જ છે ને, માર્ગ પર આધાર રાખે છે. હું તમને કહું મારે એક પોઈન્ટ કે 2 પોઈન્ટે જવું છે, તમે આમ સીધો જાઓ કે આમ રખડીને જાઓ, બે કેસમાં શું ઘર્ષણ બળ સમાન હશે? નો હોય ને બાપુ. આ રખડીને ગયા એમાં ઘર્ષણ બળ વધી જાય. હા, આમાં ઘર્ષણ બળ વધી જાય, તો આમાં જે તમે કાર્ય કરો સ્થાનાંતર કરવા માટે તે ઘર્ષણ બળ ઉપર આધાર રાખે. જ્યારે ઉપર લઈ જાઓ એમાં માર્ગ ઉપર આધાર રાખતું નથી. જો માર્ગ ઉપર આધાર રાખે, ખાલી શોર્ટ એટલું યાદ રાખો, કરેલું કાર્ય માર્ગ ઉપર આધાર રાખતું હોય તેને કહેવાય અસરક્ષી બળ. માર્ગ ઉપર આધાર ન રાખે તો સંરક્ષી બળ. ડિટેલમાં આગળના લેક્ચરમાં શીખશું, અત્યારે મગજમારી એટલી બધી ના કરો તોય ચાલશે. ખાલી અંડરલાઈન જેટલું કરાવું એટલું મોજથી કરી લ્યો, બરાબર. આ સૂત્રને આખી જો સાબિત અહીંયા આપેલી છે, એટલે કે તો જ V of x સ્થિતિ ઉર્જા તો જ વ્યાખ્યાયિત કરી શકાય જો બળને તમે આ રીતે લખી શકો. મતલબ જે બળ માટે કરેલું કાર્ય Vi - Vf જેટલું તમને મળે, મતલબ જે બળ વડે થતું કાર્ય માત્ર તેના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે એવા બળની જ કંઈક સ્થિતિ ઉર્જા હોય. ગુરુત્વાકર્ષણ જેવા સંરક્ષી બળ, ગુરુત્વાકર્ષણ એક સંરક્ષી બળ છે. સંરક્ષી બળ એટલે કે શું? યાદ રાખજો, જે બળ વડે થતું કાર્ય માત્ર માર્ગ ઉપર આધાર રાખતું હોય. જો કે સંરક્ષી બળ આપણે નેક્સ્ટ ટોપિકમાં શીખવાનું છે, એટલે અત્યારે ખાલી યાદ રાખો, નેક્સ્ટ ટોપિકમાં ડિટેલમાં આવશે, ટેન્શન લેતા નહીં. ગુરુત્વાકર્ષણ બળ જેવા બળ વડે થતું કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે, તો એના માટે કંઈક તમને સ્થિતિ ઉર્જા મળે. તો જો કોઈ તમે બળ બદલાવો ને એના બરાબર આવું ન થાય તો એની સ્થિતિ ઉર્જા તમને મળે નહીં. આને અવગણો, સાઈડમાં રાખો. અહીંયા જો સમજો, જો થયેલું કાર્ય ગતિ ઉર્જાના સ્વરૂપમાં બદલાય, કાર્ય કે ગતિ ઉર્જા પદાર્થના ગતિપથ કે વેગ ઉપર આધાર રાખે તો એને કહેવાય અસરક્ષી બળ. અસરક્ષી બળ એટલે કે થઈ ગયું ઘર્ષણ બળ. અસરક્ષી બળ થઈ ગયું છે તમારા માટે ઘર્ષણ બળ, બરાબર. એટલે કે કરેલું કાર્ય જો માર્ગ ઉપર આધાર રાખતું હોય, પથ ઉપર આધાર રાખે કે વેગ જેવા ઘટક ઉપર આધાર રાખે તો બળ શું કહેવાય? અસરક્ષી બળ. અસરક્ષી બળને વડે થયેલું કાર્ય કાંઈ તમને એનર્જી આપવાનું નથી. સ્થિતિ ઉર્જાના પરિમાણ તો ખબર પડી જાય ને કાર્ય ઉર્જા પ્રમેય પરથી, M1 L2 T - 2. ને સ્થિતિ ઉર્જાની આ બીજી એક વ્યાખ્યા જો સમજો, સ્થિતિ ઉર્જાની બીજી વ્યાખ્યા સમજવા જેવી છે. જો અહીંયાથી તમે સ્થિતિ ઉર્જાનું સૂત્રણ કરતા બનાવો, dv છે, dv ના સૂત્રણ કરતા બનાવો. તો dv ને તમે સૂત્રણ કરતા અહીંયાથી બનાવો તો સરસ મજામાં જો dv બરાબર -q બરાબર ની સામે ઓકે મળી ગયું છે f of x, ઓકે, અને ગુણાકારમાં dx. આ f of x dx તો બચ્ચા પાલટી ખરેખર તમને કાર્ય આપે. તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે શું છે ખબર? ખાલી એટલું યાદ રાખો તો તમને મોજ આવી જશે. મોજ શું આવી જશે? મોજ, બરાબર. તો સ્થિતિ ઉર્જા એટલે બીજું કંઈ નહીં, બળ વડે થયેલા કાર્યનું ઋણ મૂલ્ય છે. પણ ઈ બળ ક્યું હોવું જોઈએ? બળ ક્યું હોવું જોઈએ? તો કે સરજી સંરક્ષી બળ. કેમ કે સંરક્ષી બળની વિરુદ્ધ તમે કાર્ય કરશો તો જ તમને સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થવાની છે. વ્યાખ્યા સંરક્ષી બળ વડે થતા કાર્યનું ઋણ મૂલ્ય સ્થિતિ ઉર્જા આપે છે. મસ્ત મજાની અંડરલાઈન કરી લેજો, બસ ખાલી એટલું યાદ હશે તો તમને મોજ. બીજી કઈ લગમાં અત્યારે નહીં પડો, ચાલશે, મોજ કરો. જાઓ ચાલો. જો સંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર બળ વડે થયેલા કાર્યના ઋણ મૂલ્ય બરાબર હોય છે. નેક્સ્ટ વસ્તુ ડિટેલમાં સંરક્ષી બળથી શીખવાનું બાકી છે, ટેન્શન લેતા રહેજો. સંરક્ષી બળની વ્યાખ્યા બધું નેક્સ્ટ ટોપિકમાં છે. અત્યારે એટલું યાદ રાખી લો, જેટલું અંડરલાઈન કરેલું છે ને એ, બરાબર. ખાલી થિયરિકલ કોન્સેપ્ટ સમજવા માટેનું છે, બીજું કંઈ આમાંથી એક્ઝામમાં પૂછાશે નહીં, ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે, ચાલો, ટાટા બાય બાય, ટેક કેર, કીપ લર્નિંગ, કીપ શેરિંગ.